સતત બરફવર્ષાને કારણે શ્રીનગરનો મુગલ રોડ રવિવારે પણ રહ્યો બંધ. છેલ્લા 9 દિવસથી મુગલ રોડ વાહન વ્યવહાર માટે કરવામાં આવ્યો બંધ. રસ્તા ઉપર બરફ જામી જવાને કારણે પ્રશાસન દ્વારા બરફ હટાવવાની ચાલી રહી છે કામગીરી. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થવાની હવામાન વિભાગે આપી આગાહી. કાશ્મીરના બારામુલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી શરૂ થઈ બરફવર્ષા. જોજીલા, સાધના ટોપ, રઝદાન પાસ, દાવર ગુરેઝ, તુલેલ ગુરેઝ, માછીલ, કોંદગોરી, ગુલમર્ગ સહિતના વિસ્તારોમાં છવાઈ બરફની સફેદ ચાદર. કાશ્મીરમાં સતત બરફવર્ષાને કારણે પર્યટકો બરફવર્ષાની મજા માણતા પડ્યા નજરે. ગુલમર્ગમાં હિમવર્ષાને કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. ગાંદરબલમાં માર્ગો પર અનેક ફૂટ સુધી જામ્યા બરફના થર. બરફ હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરીમાં લાગ્યું પ્રશાસન. ચો તરફ બરફનું સામ્રાજ્ય જોવા મળતા પર્યટકો સ્કેટિંગ કરતા નજરે પડ્યા. જમ્મુ કાશ્મીરના બાંદીપુરમાં બરફવર્ષાને કારણે 85 કિલોમીટર લાંબો ગુજેર બાંદીપુર હાઈવે કરવામાં આવ્યો છે બંધ. મકાનોના વૃક્ષો ઉપર જોવા મળ્યા બરફ. કુપવાડામાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચ્યો. ખેતરો અને બગીચા બરફમાં ઢંકાયા. બીજી તરફ રોપવેની મદદથી લોકો ઊંચાઈવાળા વિસ્તારમાં પહોંચી બરફવર્ષાનો ઉઠાવી રહ્યા છે આનંદ. પૂર્વોત્તર ચીનમાં બરફને કાપીને બનાવવામાં આવી સુંદર કલાકૃતિઓ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પર્યટકો. કલાકૃતિ બનાવવા માટે 1 લાખ ક્યુબિક મીટર બરફનો કરાયો છે ઉપયોગ. બર્ફીલા તોફાનના કારણે પશ્ચિમ જર્મનીમાં હવાઈ સેવા થઈ પ્રભાવિત. ખરાબ હવામાનના કારણે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર વિમાની સેવા ઠપ. મ્યુનિક એરપોર્ટ પર માત્ર 1 રનવે કરી રહ્યું છે કામ. અમેરિકાના ન્યૂયોર્કમાં થઈ રહી છે ભારે બરફવર્ષા. કેટલાય વિસ્તારોમાં છવાઈ બરફની ચાદર. ઠંડી હવાના કારણે લોકોની વધી મુશ્કેલી. મધ્ય અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ. ઉત્તર ઇંગ્લેન્ડમાં પણ થઈ રહી છે જબરજસ્ત હિમવર્ષા. માર્ગો પર બરફનું સામ્રાજ્ય છવાતા અવરજવરમાં વાહન ચાલકોને પડી હાલાકી. બરફવર્ષા અને ખરાબ હવામાનના કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત. અમદાવાદ રાજકોટ વચ્ચે 160 થી 200 કિલોમીટરની ઝડપે સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન. માત્ર 90 મિનિટમાં જ અમદાવાદથી રાજકોટ પહોંચાડશે ટ્રેન. 227 કિલોમીટરનો આખો રૂટ એલિવેટેડ હશે. પ્રોજેક્ટને મંજૂરી માટે રેલવે બોર્ડ પાસે મોકલાયો. અરવલ્લીમાંથી પસાર થતા મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ. હલવા કંપા ટોલ પ્લાઝા પર ધીમી કામગીરીના કારણે વાહન ચાલકો થયા પરેશાન. કલેક્ટરના જાહેરનામા બાદ સર્જાઈ અવ્યવસ્થા. 5 કિલોમીટર સુધી લાગી વાહનોની કતાર. અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં હવે 2 વાર પ્રવેશ પ્રક્રિયા. ખાલી બેઠકો પર આ મહિનાથી મળશે પ્રવેશ. કોલેજોને વિગત મોકલવા આદેશ. યુનિવર્સિટી કક્ષાએ શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા. અમદાવાદમાં શરૂ થયેલા ફ્લાવર શોની છેલ્લા 3 દિવસમાં 1,58,000 લોકોએ લીધી મુલાકાત. 950 લોકોએ ખરીદી 500 રૂપિયાની VIP ટિકિટ. સવારે જ 90,000 લોકો ઉમટ્યા. ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે અનામત આંદોલન પર તોડ્યું મૌન. ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું હોવાની કરશનભાઈ પટેલે કરી વાત. આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેક્યો, જેના કારણે લેઉવા પાટીદારની દીકરીએ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. ઉદ્યોગપતિ કરસન પટેલના નિવેદનને ભાજપ નેતા વરુણ પટેલે વખોડ્યું. બોલ્યા કે શાંત પાણીમાં પથ્થર નાખવાનું કરસન પટેલ કરે બંધ. 14 યુવાનોના મોત થયા ત્યારે ઉદ્યોગપતિ તરીકે કરસન પટેલે મૃતકના પરિવારને શું કરી મદદ? 10 વર્ષે કરસન પટેલે બોલવાની હિંમત આવી એ પાટીદાર આંદોલનની અસર. ઉદ્યોગપતિ કરસન પટેલ પર ધારાસભ્ય કિરીટ પટેલના શાબ્દિક પ્રહાર. બોલ્યા કે વધતી ઉંમરને કારણે કરસનભાઈનું આ નિવેદન. શહીદ પરિવારના કેટલા દીકરા દીકરીઓને નિરમા યુનિવર્સિટીમાં વિનામૂલ્યે એડમિશન કે નોકરી આપવામાં આવી તેવા કર્યા સવાલ. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ દિયોદરમાં ઓગળ સમિતિના નેજા હેઠળ યોજાઈ મહાસભા. દિયોદરને જિલ્લો બનાવવાની માંગ સાથે મહાસભા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સહિતના આગેવાનો જોડાયા. જિલ્લા વિભાજનનો ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં વિરોધ. બનાસકાંઠાના 7 તાલુકાના કેન્દ્રમાં દિયોદર આવતું હોવાથી તેને અલગ જિલ્લો બનાવવાની માંગ. ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે તો સરકારના નિર્ણયનો નહીં થાય વિરોધ તેવી સમિતિએ કરી વાત. આ આંદોલનને રાજકીય નહીં પરંતુ જન આંદોલન ગણાવ્યું. દિયોદરમાં મળેલી મહાસભા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની ચીમકી. દિયોદરને જિલ્લો નહીં બનાવાય તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું. જિલ્લો ન આપવો હોય તો બનાસકાંઠામાં જ રાખવા કરી માંગ.
દિયોદર પર અખતરા કરવાનું બંધ કરવાની કહી વાત. દિયોદરને જિલ્લો બનાવવાની માંગ અંગે ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રતિક્રિયા. પોતાના વિસ્તારના લોકો અને વિવિધ સંગઠનોની રજૂઆત રાજ્ય સરકારને પહોંચાડી હોવાની કરી વાત. હજુ પણ માગણીઓને આગળ રજૂ કરશે તેવી આપી ખાતરી. જેલમાંથી મુક્ત થયા બાદ અમરેલીના લેટરકાંડ મુદ્દે પાયલ ગોટીએ એમએલએ કૌશિક વેકરિયાને અને સીએમને પત્ર લખ્યો. પોલીસે ડરાવી ધમકાવી કોર્ટને ગેરમાર્ગે દોરવા નિવેદન લીધાનો લગાવ્યો આરોપ. બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવા કરી માંગ. પોતાની સાથે ઊભા રહેલા તમામ લોકોનો માન્યો આભાર. અમરેલીમાં લેટરકાંડમાં ધરપકડ બાદ જામીન પર છૂટેલી પાયલ ગોટી સાથે કોંગ્રેસના નેતાઓએ કરી મુલાકાત. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી યુવતીને મળ્યા. પોલીસ ધરપકડ બાદ વીતેલી સમગ્ર બાબત અંગે કરી ચર્ચા. અમદાવાદ મહાનગરપાલિકાની ક્લાર્કની પરીક્ષામાં ગેરકાયદે રીતે પાસ થયેલા 3 ઉમેદવારોની કરાઈ પૂછપરછ. સેન્ટ્રલ ઓફિસના કોમ્પ્યુટર વડે પરિણામમાં છેડછાડ કરનાર હેડ ક્લાર્ક પુલકિત સથવરાની કરાઈ ધરપકડ. 3 વિદ્યાર્થીઓના માર્ક્સ વધારી મેરિટ લિસ્ટમાં કર્યા હતા દાખલ. ખ્યાતિકાંડ મામલે મહેસાણાના બોરીસણા ગામમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ. ગામમાં યોજાયો હતો કેમ્પ. દર્દીઓ પાસેથી પોલીસે મેળવી વિગત. 17 વ્યક્તિઓના લેવાયા નિવેદન. સુરતમાં 2500 કરોડના જમીન કૌભાંડનો કેસ. ડુમસના સાયલન્ટ ઝોનના 150 પ્રોપર્ટી કાર્ડ જિલ્લા કલેક્ટરે કર્યા રદ. આગામી દિવસોમાં બીજા 200 કાર્ડ પણ કરાશે રદ. જિલ્લા પંચાયતના વર્ષ 2005ના બનાવટી એને કરાયા હતા રજૂ. બોગસ ઓર્ડર ક્યાંથી આવ્યો અને કોણે રજૂ કર્યો તે તપાસનો વિષય. સુરતમાં ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનમાં ₹2,500 કરોડના જમીન કૌભાંડને લઈ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ. તત્કાલીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત, એડી પટેલ સહિતના સરકારી બાબુઓની સંડોવણી. બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા પહોંચતા સમગ્ર રેકેટ આવ્યું સામે. અમદાવાદના એસજી હાઈવે પર ઇસ્કોન જંકશનથી સાણંદ 4 રસ્તા સુધી એલિવેટેડ કોરિડોરને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. 400 કરોડના ખર્ચે એલિવેટેડ પ્રોજેક્ટમાં 3 મોટા જંકશનથી થશે ટ્રાફિકની સમસ્યા. ટેન્ડરની શરતો મુજબ 60 મીટરની પહોળાઈની જગ્યાએ બનાવાઈ 45 મીટરની પહોળાઈ. નવસારીમાંથી ઝડપાયો નકલી અધિકારી. સીએમઓ કાર્યાલયની ઓળખ આપી અને જમીનનું કામ પતાવવા પ્રાંત અધિકારીએ આરોપીને કર્યો ફોન. પ્રાંત અધિકારીને શંકા જતા તપાસ કરતા ફૂટ્યો ભાંડો. બારડોલીના મરડી વાસ્કુઈના નીતિશ ચૌધરી નામના શખ્સની ધરપકડ. ગુજરાત પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો ગાંધીનગરમાં. લોકલ ક્રાઇમ બ્રાન્ચે જન્મે જયસિંહ ઝાલા નામના નકલી ક્લાર્કને કરી ધરપકડ. વિવિધ જિલ્લાના પોલીસ જવાનોને બદલી કરવા આપતો હતો લાલચ. બદલીના નામે પડાવતો હતો પૈસા. પોરબંદર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશમાં 3 જવાનોના મોત. કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર થયું ક્રેશ. 3 મૃતકોના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડાયા. દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના અધિકારીઓ પહોંચ્યા હોસ્પિટલ. સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. મોબાઈલના વધુ પડતા ઉપયોગ પર માતાએ ઠપકો આપતા ધોરણ 8ની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. મોરબીના વીસીપરા વિસ્તારમાં બોબી બાલકૃષ્ણ જાટ નામના યુવકે કર્યો આપઘાત. ફોન સ્વિચ ઓફ આવતા મૃતકના ભાઈએ પોલીસને કરી હતી જાણ. પોલીસની હાજરીમાં રૂમનો દરવાજો તોડતા સળગેલી હાલતમાં મળી આવ્યો યુવકનો મૃતદેહ. સુરતમાં બાળકી સાથે છેડતી કરનારા નરાધમનો પોલીસે કાઢ્યો વરઘોડો. પેસ્તાન વિસ્તારમાં લઈ જઈ પોલીસે ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. મોહમ્મદ નાસિર અંસારી પાસે પોલીસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. બાળકીને રમાડવાનો ઢોંગ કરી અશ્લીલ હરકત કરતા નરાધમ થયું હતું કેદ. સુરેન્દ્રનગરમાં તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરનાર 5 આરોપીની ધરપકડ. દુષ્કર્મના કેસમાં 10 વર્ષની જેલવાસ ભોગવીને આવેલા યુવકની પીડિતાના પરિવારજનોએ કરી હત્યા. સુરેન્દ્રનગરના ચોટીલામાં યુવકની હત્યાના કેસમાં 5 આરોપીની કરાઈ ધરપકડ. દુષ્કર્મના ગુનામાં જેલવાસ ભોગવી પરત આવેલા યુવકની કરી નખાઈ હત્યા. પોલીસે મહિલા સહિત 5 આરોપીની કરી ધરપકડ. ભાવનગરના પાલીતાણા તાલુકામાં વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મના એક આરોપીની ધરપકડ. ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની સાથે આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ. જયપાલ સિંધી નામના નરાધમની પોલીસે કરી ધરપકડ. 1 સપ્તાહ બાદ હજુ પણ 2 આરોપી પોલીસ પકડથી દૂર. સુરતમાં કિશોરીની છેડતી કરનાર આરોપીને કોર્ટે સંભળાવી સજા. આરોપી અખ્તરશા મોહમ્મદ મનિયારને 20 વર્ષની સંભળાવી સજા. સંગ્રામપુરામાં આરોપીએ 11 વર્ષની કિશોરી સાથે કર્યા હતા અડપલા.
ઉત્તર પ્રદેશના કપ્તાનગંજમાં માતા પુત્રીની હત્યા કરનારો મુખ્ય આરોપી અમદાવાદમાંથી પકડાયો. આરોપી રાજન ઉર્ફે રાજેશે જમીન વિવાદમાં સગી માતા અને બહેનની હત્યા કરી મૃતદેહ સળગાવવા કર્યો પ્રયાસ. પોલીસે કેસના 4 આરોપીની ધરપકડ કરી હાથ ધરી કાર્યવાહી. ગીર સોમનાથ જિલ્લામાંથી 14 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કરાઈ કાર્યવાહી. વિવિધ ગુનાઓમાં સામેલ 14 શખ્સોને ગુજસીટોક હેઠળ ઝડપી કરાઈ કાર્યવાહી. ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સોને પોલીસે કડક કાર્યવાહીનો આપ્યો સંદેશ. અમદાવાદ પોલીસે ડ્રગ્સના જથ્થાની સાથે 2 આરોપીની કરી ધરપકડ. નારોલના રહેવાસી દીપક વાઘેલા અને રૂબીના મિર્ઝાની સામે કાર્યવાહી. 4,20,000નો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત. ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડ્યા દરોડા. અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં સેપન વિલા સોસાયટીમાં કોલ સેન્ટર પર દરોડા પાડી એસએમસીની ટીમે 31,66,200 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત. 5 આરોપીઓની કરવામાં આવી ધરપકડ. સુરેન્દ્રનગરના પાટડીના આરએફઓ અને બીટગાર્ડ સામે એટ્રોસિટીની નોંધાઈ ફરિયાદ. બજાણાના આરએફઓ અને બીટગાર્ડ સામે એટ્રોસિટીની યુવકે નોંધાવી ફરિયાદ. પ્રવાસીઓ સાથે ગયેલા ગાઈડ અને ફોરેસ્ટ સ્ટાફ વચ્ચે થઈ હતી બોલાચાલી. રણમાં ફોટા પાડવા બાબતે ગાઈડ અને અભયારણ્ય સ્ટાફ વચ્ચે થઈ હતી બબાલ. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત મયુરી શોરૂમની બાજુમાં આગ લાગતા મચી નાસભાગ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. નવસારીના ચીખલીમાં માંડવ ખડક ગામમાં એક દુકાનમાં આગની ઘટના. ઝેરોક્સ અને શાકભાજીની દુકાનમાં આગ લાગતા થયું નુકસાન. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. પંચમહાલના ગોધરામાં રહેણાંક મકાનમાંથી ઝડપાયું ચાઇનીઝ દોરીનો જથ્થો. સર્વોદય સોસાયટીમાં પ્રણવ પરમાર નામના શખ્સના મકાનમાંથી ઝડપાયો જથ્થો. મહીસાગરના રાબડિયા ગામના મીત પટેલ નામના શખ્સને વેચવા માટે આપ્યો હોવાની માહિતી. અમદાવાદના ફ્લાવર શોના પ્રથમ રવિવારે બમ્પર આવક. રવિવારના દિવસે 90,663 મુલાકાતીઓએ મુલાકાત લીધી. પ્રથમ રવિવારે ફ્લાવર શોને 82,55,000ની આવક. રવિવારના દિવસે 72,555 યુવાઓ અને 18,138 બાળકોએ કરી મુલાકાત. 11 જાન્યુઆરીથી કાઇટ ફેસ્ટિવલ શરૂ થશે સાબરમતી રિવરફ્રન્ટ પર. કાઇટ ફેસ્ટિવલને લઈ ડોમ તૈયાર કરાયા છે. 45થી વધારે દેશના પતંગબાજો અમદાવાદના આંગણે પતંગ ચગાવી અને આનંદ ઉઠાવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસનું અવેરનેસ અને સેફટી અભિયાન. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ટુ વ્હીલરો પર લગાવવામાં આવ્યા સેફટી ગાર્ડ. જી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોએ લોકોને ટ્રાફિક નિયમો અંગે કર્યા જાગૃત. સુરત અને ભરૂચ જિલ્લાના નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું. સુરતના કીમમાં ઉકાઈ કાકરાપાર યોજના હેઠળ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગે કર્યું આયોજન. પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનું કરાયું ખાતમુહૂર્ત. સુરત અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોના સ્થાનિકોને સિંચાઈ માટે આસાનીથી મળી રહેશે પાણી. રાજ્યના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગરમાં એક દિવસની તાલીમનું કરાયું આયોજન. કાયદા મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો પ્રારંભ. મોટી સંખ્યામાં મદદનીશ સરકારી વકીલો કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. સુરતમાં ખેલ મહાકુંભમાં ખેલાડીઓ જીત્યા સૌથી વધુ મેડલ. રાજ્યભરમાં સૌથી વધુ મેડલ જીતનારી પહેલી મહાનગરપાલિકા બની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 3.0ની રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુકાયો હતો ખુલ્લો. વિદ્યાર્થીઓએ આખા રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ભાવનગરમાં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી. વિવિધ રાજ્યમાંથી બાસ્કેટબોલની ટીમે લીધો ભાગ. મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રીએ પણ ગોલ કરવાનો કર્યો પ્રયાસ. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું પરિણામ જાહેર. સિનિયર બોયઝમાં શૈલેષ વાઘેલા પ્રથમ ક્રમે. જુનિયર બોયઝમાં અજય સોલંકી આવ્યો પ્રથમ ક્રમે. સિનિયર ગર્લ્સમાં રિંકલ જાડા પ્રથમ ક્રમે અને જુનિયર ગર્લ્સમાં ગજેરા જશુ પ્રથમ ક્રમે આવી. પોરબંદરના ચોપાટીના દરિયા કિનારે રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું કરાયું આયોજન. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કલેક્ટર એસડી ધાનાણીએ ફ્લેગ ઓફ કરી કરાવ્યો પ્રારંભ. 1200થી વધુ તરવૈયાઓએ રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં લીધો ભાગ. ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ યાત્રા યોજાઈ રાજકોટના ઉપલેટામાં. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા સાયકલ યાત્રામાં. મનસુખ માંડવિયાએ બેટિંગમાં હાથ અજમાવ્યો.
સુરતમાં યોજાઈ રન ફોર ચાઇલ્ડ મેરેથોન 250 બાળકી સહિત હજારો લોકોએ દોડમાં લીધો ભાગ. અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી રહ્યા હાજર. દોડનું આયોજન કરી અને લોકોને દીકરીઓના કલ્યાણ અને શિક્ષા માટે જાગૃત કરવાનો કરાયો પ્રયાસ. ગાંધીનગરના આંજણા ધામનો શિલાન્યાસ સમારોહ સંપન્ન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો શિલાન્યાસ સમારોહ. ચૌધરી સમાજના દાતાઓનું કરાયું સન્માન. ખેડૂત નેતા ડલ્લેવાલના અમરનાથ ઉપવાસને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ખનોરી સરહદ પર ઉપવાસ પર બેઠા છે ડલ્લેવાલ. ચક્કર આવવાની સાથે ઉલટી પણ થઈ. ખરાબ તબિયત બન્યો ચિંતાનો વિષય. ઉત્તર પશ્ચિમ ચીનના શાંક્સીને હોંગકોંગ સાથે જોડનારી હાઈસ્પીડ ટ્રેન શરૂ. ટ્રેનના રૂટ પર શાંક્સી, હેનાન, હુબેઈ, હુનાન સહિતના કેટલાય મોટા શહેરોનો સમાવેશ. હાઈસ્પીડ ટ્રેન શરૂ થતા મુસાફરોમાં જોવા મળી ખુશી. ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના નેતા અસરલ્લાહને લેબનાનની જનતાએ કર્યા યાદ. મોતના 100 દિવસ થતાં લોકોએ યોજી શોકસભા. લેબનાનની રાજધાની બેરૂતમાં એકત્રિત થયા લોકો. સિરિયામાં અસદ સરકારના પતન બાદ વિદ્રોહી જૂથના હાથમાં સત્તાની ચાવી. સત્તા પરિવર્તન થતાં જ પૂર્વ સરકારની નિશાનીઓને ખતમ કરી રહ્યા છે વિદ્રોહીઓ. એક પહાડી પર બનેલી હાફિઝ અસદની વિશાળ મૂર્તિને તોડી પડાઈ. યુપીના ફિરોઝાબાદમાં ખોલવામાં આવ્યું 60 વર્ષ જૂનું બંધ પડેલું મંદિર. મંદિરમાંથી મળી આવી હનુમાનજીની ખંડિત મૂર્તિ. મંદિરની સફાઈ બાદ શરૂ થશે પૂજાપાઠનું કામ. સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. મોબાઈલના વધુ પડતા ઉપયોગ પર માતાએ ઠપકો આપતા ધોરણ 8ની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. મોરબીના વીસીપરા વિસ્તારમાં બોબી બાલકૃષ્ણ જાટ નામના યુવકે કર્યો આપઘાત. ફોન સ્વિચ ઓફ આવતા મૃતકના ભાઈએ પોલીસને કરી હતી જાણ. પોલીસની હાજરીમાં રૂમનો દરવાજો તોડતા સળગેલી હાલતમાં મળી આવ્યો યુવકનો મૃતદેહ. ગીર સોમનાથ જિલ્લામાંથી 14 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કરાઈ કાર્યવાહી. વિવિધ ગુનાઓમાં સામેલ 14 શખ્સોને ગુજસીટોક હેઠળ ઝડપી કરાઈ કાર્યવાહી. ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સોને પોલીસે કડક કાર્યવાહીનો આપ્યો સંદેશ. રાજકોટ જિલ્લાના મોટા મહિકા ગામમાં થયેલી હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો. આરોપી પત્નીને મળવા રાજકોટ આવી રહ્યો હતો તે સમયે પોલીસે ગોંડલ ચોકડી રેબડા વચ્ચે ઝડપી પાડ્યો. આરોપીએ પડોશી યુવાનની ગળે ફાંસો આપી કરી હત્યા. ઉત્તર પ્રદેશના કપ્તાનગંજમાં માતા પુત્રીની હત્યા કરનારો મુખ્ય આરોપી અમદાવાદમાંથી પકડાયો. આરોપી રાજન ઉર્ફે રાજેશે જમીન વિવાદમાં સગી માતા અને બહેનની હત્યા કરી મૃતદેહ સળગાવવા કર્યો પ્રયાસ. પોલીસે કેસના 4 આરોપીની ધરપકડ કરી હાથ ધરી કાર્યવાહી.